પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવ યાત્રા જામનગર પહોંચી છે, જ્યાં આપ નેતા પ્રવીણ રામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. સાથે જ તેમણે ખેડૂતોના હિતની પણ વાત કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો સાંભળીએ પ્રવીણ રામે શું કહ્યું. વડીલોના આશીર્વાદની તાકાત મોટી છે. તમારા આશીર્વાદ જો પડી જાય, અમારા માથા ઉપર હાથ તમારો મુકાઈ જાય, તો એ આશીર્વાદની તાકાત એવી છે, ગમે એવી ભાજપની તાકાત અમારી સામે આવી જાય, અમે ડરવાના નથી. ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસ જેલ કાપીને આવ્યો છું. બધાએ સોશિયલ મીડિયામાં જોયું હતું કે હળદરની અંદર ખેડૂતોને પોલીસે લાઠીચાર્જ કર્યો. તમે બધાએ વિડીયા જોયા હશે કે ઘરમાં ઘૂસી ઘૂસીને ખેડૂતોને માર્યા. અંદર ઘરમાં ઘૂસીને ખેડૂતોને માર્યા, કોઈને ન છોડ્યા. ખેડૂતો ઉપર આંસુ ગેસના ગોળા ફેંકી દીધા. અમુક 75 વર્ષના વડીલ બાબા કે જેમને બ્લડ કેન્સર હતું, જે બ્લડ કેન્સરથી પીડાતા હતા, એવા બધાને પોલીસે પકડીને ડબ્બામાં નાખી દીધા અને દોઢ મહિના સુધી જેલમાં નાખી દીધા, એને છોડ્યા નહીં. હું 108 દિવસ જેલમાં ખેડૂતો માટે રહીને આવ્યો. મારી સાથે લગભગ 64 થી 65 જેટલા ખેડૂતો પણ જેલમાં હતા, જેનો કોઈ વાંક નહોતો, જેનો કોઈ ગુનો નહોતો. એ માત્ર ને માત્ર ખેડૂતોની સભા સાંભળવા આવ્યા હતા. એ ભાજપને અમારાથી વાંધો હોય, પ્રવીણ રામથી વાંધો હોય, તો પ્રવીણ હામે મોરો માર દેવાની જરૂર હતી. ખેડૂતોને હું કામ વચ્ચે લીધા? અમારે 108 ની જગ્યાએ 208 થાય તો એમને વાંધો નતો, પણ ખેડૂતોને, વગર કામના નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખ્યા. દિવાળી એ ખેડૂતોની ઘરે ન થઈ, બધા ખેડૂતોની દિવાળી જેલમાં થઈ. એમાં તો મોટા ભાગના ખેડૂતો એવા હોય કે એ પોતે નીકળી જાય તો ઘરે હાચવવા વાળું કોઈ ન હોય, સિઝન માથે હોય, અમુક ભાગ્યા રાખતા હોય. આ પરિસ્થિતિમાં બધા પીડાતા હતા, બધા યાતના ભોગવતા હતા, જેલમાં બધા હતા. કોઈ દી પોલીસ સ્ટેશન ન જોયું હોય, જે ખેડૂતો એને સીધા જેલની જંજીરોમાં નાખી દીધા. પણ એ જેલની જંજીરોની બહાર આવીને અમે એક મેસેજ આપ્યો છે કે ભાજપની જેલની જંજીરોથી અમારો જુસ્સો તૂટ્યો નથી, તૂટવાનો નથી. ભાજપની બેડીઓથી, જેલની બેડીઓથી અમારું બળ તૂટ્યું નથી, તૂટવાનું નથી. અને એટલા માટે તમારી વચ્ચે આ ખેડૂતોની યાત્રા લઈને આવ્યા છે. એને શું કામ આ કર્યું ખબર? કે આવું આમ કરીને જેલમાં નાખી દઈએ તો આ લોકો ખેડૂતો માટે લડવા ન નીકળે, ખેડૂતોનો અવાજ ન ઉઠાવે, ખેડૂતો માટે કઈ બોલે નહીં, ઘરે બેસી જાય. પણ 108 દી પછી બહાર નીકળ્યા તો એને ખબર પડી કે આ તો વધારે જુસ્સાથી ખેડૂતો માટે લડવા નીકળ્યા છે. એના સમીકરણ ઊંધા પડ્યા અને એ સમીકરણ ઊંધા પડવા માટે આ ખેડૂતો માટેની યાત્રા કાઢી છે. આ યાત્રા સોમનાથ દાદાના દર્શન કરીને નીકળી છે. માનની ઈશુદાનભાઈ ગઢવી, માનની મનોજભાઈ સોરઠિયાની ઉપસ્થિતિમાં. આમ આદમી પાર્ટીની આગળ માનની મનોજભાઈએ વાત કરી તો એવા ચહેરાઓ છે કે જે લોકો માટે વાસ્તવમાં લડે છે, જેની 7 નહીં 17 પેઢી સુધી કોઈ રાજકારણ નથી. માનની ઈશુદાનભાઈની વાત કરો તમે તો ખેડૂતો માટે વીટીવીમાં મહામંથન વખતથી અવાજ ઉઠાવે છે. ઘણા બધા રિપોર્ટરો છે, પણ એમણે ખેડૂતો માટે સૌથી વધારે અવાજ ઉઠાવવાનું કામ કર્યું. સરકારની સામે બાથો ભીડી. એમની 17 પેઢીમાં પણ કોઈ સરપંચ કે સભ્યમાં નથી, રાજકારણમાં નથી. તમારા માટે નીકળ્યા છે, લડવા માટે નીકળ્યા છે. માનની ગોપાલભાઈની તમે વાત કરો. ગોપાલભાઈ એક એવો યુવાન છે કે એમની પણ 7 કે 17 પેઢીમાં ક્યાંય રાજકારણ સાથે લેવા દેવા નથી, છતાં પણ સત્તાની સામે ડંકાની ચોટ ઉપર લડે છે. તમને સારામાં સારી માહિતી લઈને આપે છે, સારામાં સારું નોલેજ તમને પીરસે છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.